તો આ તરફ અમદાવાદમાં તોફાની પવન સાથે વરસેલા વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થવાની ઘટના સામે આવી। મોડી રાત્રિના તોફાની પવનના કારણે મકરબા વિસ્તારમાં ઘટાદાર લીમડાનું વૃક્ષ ધરાશાય થયું। રોડ ઉપર વૃક્ષ પડતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। આ તરફ વસ્ત્રાપુર અંધજન મંડળ તરફના રોડ પર પણ વૃક્ષ ધરાશાય થયું, જેના કારણે એક તરફનો માર્ગ પર વાહન વ્યવહાર અવરોધાયો છે। આ તરફ રામદેવનગર વિસ્તારમાં સત્યાગ્રહ છાવણીના ગેટ નંબર 12 ની સામે વૃક્ષ ધરાશાય થયું। વૃક્ષ ધરાશાય થતા નજીકમાં પાર્ક કરેલી 3 કાર પર પડ્યું હતું, જેમાં એક કારનો તો ભુક્કો બોલી ગયો, જ્યારે અન્ય 2 કારને સામાન્ય નુકસાન થયું હતું। વૃક્ષ ધરાશાય થતા સવારના સ્કૂલે આવતા જતા વિદ્યાર્થી, વાલીઓ અને સ્કૂલ વાન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો અન્ય એક વૃક્ષ શ્યામલ 4 રસ્તા પાસે ધરાશાય થયું। શ્યામલ પ્રહલાદનગર રોડ ઉપર શ્યામલ બંગલોઝની બાજુમાં વૃક્ષ ધરાશાય થયું। અમદાવાદમાં ગત રાત્રિના વરસેલા 1 ઇંચ વરસાદમાં જ 4 વૃક્ષો ધરાશાય થયા હતા। સદનસીબે રાત્રિનો સમય હોવાથી કોઈ જાનહાનિ ન થઈ। મોડી રાત્રિના વૃક્ષો ધરાશાય થયા બાદ વહેલી સવાર સુધી ફાયર બ્રિગેડની ટીમે આ વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી નહોતી। સોમવારની મોડી રાત્રિએ અમદાવાદ શહેરની અંદર પડેલા વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષ ધરાશયી થવાની ઘટના સામે આવી છે। હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય રામદેવનગર વિસ્તારના છે। રામદેવનગરથી જજીસ બંગલો તરફ જતા માર્ગની બાજુના સોસાયટી વિસ્તારની અંદર આ પ્રમાણે વૃક્ષ ધરાશય થયું છે। સત્યાગ્રહ છાવણીના ગેટ નંબર 12ની સામે જતા માર્ગ ઉપર આ પ્રમાણે રાત્રે જે વરસાદ આવ્યો, પવન આવ્યો, તેના કારણે આ વૃક્ષ ધરાશય થયું। જોકે જે પ્રમાણે વૃક્ષના દ્રશ્યો સામે આવ્યા છે એ જોતા લાગી રહ્યું છે કે આ તોતિંગ વૃક્ષને ટ્રીમિંગ કરવામાં નહોતું આવ્યું। પ્રી મોન્સૂનની કામગીરી જે કરવાની હોય છે એની અંદર વૃક્ષનું ટ્રીમિંગ કરવાનું પણ હોય છે, પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે એ મુજબ આ વૃક્ષનું ટ્રીમિંગ થયું હોય તેવું નથી લાગતું। 3 જેટલી કારને અહીંયા નુકસાન થયું હોય તેવું સામે આવ્યું છે। તે પૈકીની એક જે સ્કૂલ વર્ધીની વાન છે તેને વધારે પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જણાય આવે છે, તો બીજી બાકીની 2 કાર છે તેને સામાન્ય નુકસાન થયું હોય તે પ્રકારેનું લાગી રહ્યું છે। જોકે વૃક્ષ ધરાશય થયા બાદ કલાકો સુધી વૃક્ષને માર્ગ પરથી હટાવવાની કામગીરી નથી થઈ, જેના કારણે સોસાયટી વિસ્તારની અંદર જે અંદરની સોસાયટીઓ છે ત્યાં રહેતા લોકોને પરેશાની થઈ રહી છે, મુશ્કેલી થઈ રહી છે। સૌથી મહત્ત્વપૂર્ણ બાબત કે વહેલી સવારે બાળકોને સ્કૂલે લઈ જવા માટે જે સ્કૂલ વર્ધીના વાહનો આવે છે અથવા તો જે વાલીઓ પોતાની રીતે સ્કૂલે મૂકવા જાય છે તેમને આજે વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કારણ કે મોડી રાત્રે આ વૃક્ષ ધરાશય થયું અને વહેલી સવાર સુધી તેને હટાવવાની કામગીરી હજી સુધી નથી થઈ। કેમેરામેન સંજય જાદવ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।